એલી એ મહારાણી જાગો હવે. આ જો સૂરજ માથે આવ્યો અને જાગો, ઊભા થાવ. હમણાં દાડો થઈ જશે, બપોર થઈ જાય. જાવ ને દાડીએ. અને લઈ તું અહીંયા ગુડાણોસ? મમ્મી તબિયત ખરાબ છે એટલે પગ દાબું છું. આ દેખાઈશ ઘોડે કળાએ ખીલેલી છે તારી માં. અને જરા ઘૂંગળું લઈને બેહે ને ત્યારે એની કઈ વાંધો ન આવે. અને બસ મારી આમે સીબા જોડી કરવા ને જા નિહાળ જા. જવાનું નથી તારે? શું બા તમે પણ બોલ બોલ કરો છો નકરું? બોલ બોલ તો કરે જ ને. તારે કામે નહીં જવું પડે? આ તારા છોકરાની 20,000 ફી મારા લક્ષ્મણ ભરે છે તો તાર કમાઈને નહીં દેવું પડે? જા હવે દાડીએ જા. હું કામ તો કરું છું બા, તમે કેમ કેમ બોલો છો કે કામ નથી કરતી? મને દેખાય તારો છે ને ખાલી જીબડો હાલે છે, હાથ હાલતો જ નથી. આ તમે 20,000 કરો છો. 20,000 હું ચૂકવી દઈશ તમ તારે કમાઈને. કેદી પણ એ હાવ અપસુકન્યા છે, અપસુકન્યા. જેદી તું મારા કાના હારે પરણીને આવી ને ત્યારે તો એ ઘરમાં કેવા દૂધ ને દૂધાણા ને ઢોરો હતા. આ હાથ વરામાં તો તું ભરખી ગઈ બધું. હું બા તમારી દવા લેવા જતા હતા ને રોજડું આડું આવ્યું તો એમાં ઓફ થઈ ગયા છે, એક્સિડન્ટ થઈને. એટલે તું હું કેવા માંગસ કે હું અપસુકન્યા છું એમ? બા હું તમને ક્યાં કઈ કહું છું? હું અભાગણ, હું દુખિયારી, હું પણ સહન કરું છું ને બધું. એટલે તું કેવા હું માંગસ? હે મારી વાત સાંભળ. આમે મને તારું ડાસું જોવું ગમતું નથી જરાય. તું મને દીઠીએ ગમતી નથી. જ્યારથી આ મારો કાનો ગયો છે ને ત્યારથી તો હું તને ભાળું છું ને કાળ ભાળું છું. તારી હારે લપ પણ કરે. અને સાંભળ, હું જાઉં છું બાજુમાં મણીબાન ત્યાં બેહવા અને ઊભી થઈને દાડીએ નીકળી જાજે. બેય નહીં રહેતી. આવીને જોઉં છું પાછી. વિરાજના બાપુ મને બોલાવી લો તમારા પાસે. લક્ષ્મણભાઈ નો સ્વભાવ દયાળુ છે, લક્ષ્મણભાઈ નો સ્વભાવ સારો છે. મારા છોકરાની ફી ભરે છે, હું કેવી રીતે એનો ગુણ ભૂલીશ? સારું લે, મારો ભાઈ માનેલો ગિરધર ભાઈ છે ને એમને જ વાત કરું. આ છે ને તમારી ભાભી ન ખાવું કે આડું અવડું બોલો. આ તમારા ભાભી ને કેવું સારું કા કુંવર ભાભી તમારા. એ ખાઈ પીને એકલા રહેવાનું ને મોજ કરવાની. હું મોજ કરે છે વળી? મોજ જ કરે છે. વાહ, ભાભીને વળી મોજ છે. એને કેવી મોજ છે ને તો એનો આત્મા જાણતો હોય. અને બહુ એવું લાગતું હોય કે ભાભીને મોજ છે ને તારે જ કામ કરવું પડે ને આ ઢાવડો બધું તારે જ કરવો પડે ને તો આ ભગવાનને પ્રાર્થના કર. એમ કે ભગવાન કે મને છે ને રંડાપો આપો એટલે તને પછી મોજ કેવી પડે ને એ ખબર પડી જાય. શું શું બોલો છો તમે? કઈ ભાન છે તમને? અને મેં વળી એવા કયા પાપ કર્યા છે કે ભગવાન મને રંડાપો આપે? તમારી વાત ચો નાખી દીધા છે એવી. હું છે ને કોઈ દી નાખી દીધા જેવી વાતો કરતો જ નથી. આ તો તને મોજ જેવું લાગે એટલે. અને રહી વાત બીજી તો કઈ ભાભીએ એની જાતે રંડાપો નથી માંગ્યો અને એને પણ કઈ ખરાબ કામ નથી કર્યા. અને આ ભાઈ, આ મોટા ભાઈ છે એની દવા વખતે આ 10 વીઘા જમીન વેચાઈ ગઈ તો એમાં ભાભીનો શું વાત? આપણે ભાભીને એનો ભાગ નો આપવો પડે? ઓહો, આ બસ હવે તમે એમ કહો કે આ બા કે છે ને ઈ હમ તો ખોટું છે કા? હે ને? કેમ કે બાએ આ જ વાત તમારી આગળ મેલી છે. યાદ છે ને કે 10 વીઘા જમીન તમે એમને આપી તો તમને એવું નથી લાગતું કે આ 10 વીઘા જમીન આપણે બચાવીને રાખવી જોઈએ? કાલ હવારે આપણે બાળ બચ્ચા થાય તે મિલકત કામ આવે કે ન આવે? અરે સમજવાની કોશિશ કર. અક્કલ મઠી, અક્કલનો સાટો નથી તારામાં. હે મારામ નથી. સમજાવો ને જરા, સમજાવો. હવે તો છે ને આ છે હું છે ને બધું સમજી જ લો. સમજાવો. આપણે બે છીએ અને ભાભી બિચારા એકલા છે. આ એકલા હાથે બિચારા કેટલું કરશે? અને એમનો દીકરો છે ને હવે બીજા ધોરણમાં આવી જાય. એની ફી 20,000 રૂપિયા તો ભરવી પડશે. આ ક્યાંથી લાવશે બિચારા એકલા હાથે પૈસા? તો આપણી ફરજમાં ન આવે કે આપણે એનો ભાગ દઈએ? આવે ને. ત્યાં તમે ક્યાં ફરજ ચૂકી ગયા છો? હે આ ગયા વર્ષે 20,000 ફી ભરી દીધી હતી. ત્યાં વર્ષ બાકી છે. તમ તારે ઉપાધિ શું કરો છો? આવે એટલે ભરી દેશો 20,000. હોને કાકા છો કે પછી દુશ્મન છો? એને ખબર પડતું. ખબર છે. આ દાંતમાં રાખીને બધું બોલે. હું કઈ ગાંડો નથી, બધી ખબર પડે છે. મેં છે ને બહુ દિવાળીઓ જોઈ છે. હે તો દાંતમાં રાખીને જ બોલે ને. આ હંધી વાતમાં ફાપી કરવું છે. બસ ફાપી પાસે સતાર્યો રહેવા એમ કરો. હું ખવડાવી તો સારું નથી લાગતું તમને? હવે તો તને એવું જ લાગશે ને
હા તો હાસુ છે ને ઈ કહું છું, અને હંમેશા આ સત્ય કડવું જ હોય છે. હાસુ કહે ને તો બળતરા બધાને ઠાઠી જ હોય છે. ના, તમે તો છે ને દયાનો સાગર છો સાગર, હે? એટલે તમારે એવું જ હોય. બસ બધાને છે ને મદદ કર્યા કરો, ભલે ને તમારી પત્ની આમ નામ રહી જાતી. હવે હાલ આમ મોર થા ન કરાકડી એક ખપાડી ભેગી મોઢું તોડી નાખા. ઓહો, ના ના ના, બેહો બેહો બેહો, હું કામ મોર ખાવ? આ તમારી ભાભી આવશે ને વળી કામ કરવા, હે? પછી આપણે જઈએ હો. હું પીછાશો કે પછી હું પછી છે તો લક્ષ્મી કેટલી વાર છે હવે? આ ભૂખ લાગી છે મને. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ બેન. એ કઈ નો વાવડ આપ્યા કે નો ફોન કર્યો? તું મજામાં છો ને? હા ભાઈ, મજામાં છું. હા, અને તું આવી ને સારું લાગ્યું. ઘણો સમય થઈ ગયો તને જોઈ નહોતી એનું. હા, બેસ બેસ. લક્ષ્મી, પાણી લાવતો, જો કોણ આવ્યું છે. એ હા આવી. અરે બેન, તમે ક્યારે આવ્યા? બસ હમણાં આવી. ઘરમાં બધું ઠીક તો છે ને? હા, ઠીક છે. બેન, શું થયું? જો હું તારો ભલે માનેલો ભાઈ હોય, તું મને દર વર્ષે રાખડી પણ બાંધે છો, અને તારા લગ્નમાં મેં જ જવતર હોમ્યા હતા. તો મને વાત કર, શું થયું? કેમ તું એટલી ઉદાસ છો? બેન, નક્કી તારા હાહુએ હેરાન કર્યા હશે તને. શું થયું? બોલ. બેન, શું થયું? વાત કર મને. શું કહું ભાઈ, મને મારી સાસુ અને મારી દેરાણીએ મને નોખી કરી નાખી છે. નોખી કરી નાખી? હા. બેન, આ તારી હાઉ છે, માણા છે કે જનાવર? સમજાતું નથી. આ મારા બનેવી ગયા ને એનું 1.5 વર્ષ થયું. જ્યારે હોય ત્યારે વડકા જ ભરતી હોય. એમ કેમ જમીન નામે ન કરે? હે, બધું હારાવાના થઈ જાય. તું રોમા બેન, બધું હરખું થઈ જાય. પણ બેન, તમે આ બધા ખર્ચાને એવું કઈ રીતે કાઢતા હશો? અને ભાણિયાની ફી પણ હમણાં ભરવાની થતી હશે ને હોસ્ટેલમાં? ફી તો મારા દિયરે ભરી દીધી છે, પણ મારી દેરાણી ને મારી સાસુ મને સંભળાય કરે છે કે તું કઈ કમાતી નથી ને મારા છોકરાએ ફી તારા છોકરાની ભરી છે. જો બેન, હું ભલે તારો માનેલો ભાઈ હોય, પણ છે ને તું એક કામ કર. આ થોડાક પૈસા છે એ તારી પાસે રાખ, કામ લાગશે. ના ના ભાઈ, પૈસા નથી જોતા મારે. બેન, રાખી લે, તને મારા સમજે નહીં. આ તું કેવી ગાંડા જેવી વાત કરે છે? રાખી લે, વિરાજને પણ કામ લાગશે. લે. ના ના ભાઈ. હવે રાખી લેને બેન. વાહ ગિરધરભાઈ, વાહ લક્ષ્મી ભાભી, ખરેખર તમે ભગવાનના માણસ છો, ભગવાન જેવા છો કે મારું એટલું બધું તમે ધ્યાન રાખો છો, મારા છોકરા માટે તમે એટલું વિચારો છો. પણ મારે તમને એક વાત કેવી છે આજે. હા બોલ ને બેન, શું વાત કરવી છે તારે? સાંભળો ભાઈ ભાભી, મારે તમને એક વાત કેવી છે. હા બોલ ને બેન, શું વાત કરવી છે? 6 મહિના છે, મારા દીકરાને મારે તમને સોંપી દેવો છે અને મારે આપઘાત કરી લેવો છે. આ તું હું ગાંડા જેવી વાત કરે છો? તને ખબર છે ને, વિરાજ મારો ભાણિયો છે. અમે દીકરા કરતા પણ વિશેષ રાખીશું. અને જો તું ચિંતા કરમાં, તું હેરાન કરતા હોય ને તો તું અહીંયા જ રોકાઈ જા. બેન, ભગવાને તો મામૂલો માણસનો જન્મારો કર્યો છે. દુઃખ તો આવે ને જાય, અને ભાણિયો થોડા સમયમાં મોટો થઈ જશે, નોકરી ધંધે લાગી જશે, તો બધું સારું થઈ જશે. આવું ના વિચારો તમે. ભાઈ ભાભી, તમે મને વચ્ચે બાંધીને તમે મને બહુ મોટો ઉપકાર કરી નાખ્યો છે મારા ઉપર. એમાં શેનો ઉપકાર બેન? હવે મારા વિરાજ માટે હું સારું વિચારીશ, હું મરવાનું નહીં વિચારું. હા બેન, એક કામ કર, હાંજ પડવા આવી, વિરાજ ઘરે રાહ જોતો હશે, તું ઘરે જા, બધું હારાવાના થઈ જાય. હો હા બેન, તમે ઘરે જાઓ ને આરામ કરો, વિરાજ પણ રાહ જોતો હશે તમારી. સારું ભાઈ, આવતા રહેજો બેન. જય શ્રી કૃષ્ણ. લક્ષ્મી, હા હું કરવું ને એ કઈ સમજાતું નથી. હા હું હોઉં ભાભીની પાછળ હાથ ધોઈને પડ્યા છે. બીજી હાહુ વહુને હિંમત આપે
જ્યારે આ હંમેશા ત્રાસ જ આપતા હોય છે, શાંતિથી રોટલો નથી ખાવા દેતા. એટલે એ ગગા હા બા. હાવ નવરો થઈને બેઠો છે, વાડીએ બધું કામ પતી ગયું છે? અરે ના બા, હવે વાડીએ કઈ કામ પત્યું નથી. આ લાઈટ ની વાટ જોઈને બેઠો છું. પાવર આવે ને તો ખેતર જાવ અને રસ્કામાં પાણી વાળું. એ જો રસકો તો છે ને, જો હારો ન હોય ને પણ વાંઢ હારી છે, એટલે હું તો એમ કઉ છું કે ઓલું નીંદીને ઝાર વાવી દેવાય. કઈ ગાય ભેવું ને કઈ ભૂખે થોડી મરાય બેટા. અરે વાહ, ખૂબ સરસ. હા બા, આ તમને પ્રાણીઓ પ્રત્યે બહુ લગાવ છે, પણ ઘરના માણા પ્રત્યે નથી. કાં બેટા, તને પ્રેમથી તો રાખું છું, તારા પ્રેમમાં ક્યાંય વાંધો આવ્યો? વાંધો તો ક્યાંય નથી આવ્યો, પણ ઘરમાં ખાલી હું એકલો તો શું નહીં, ઘરમાં બીજાય છે જેની પ્રત્યે તમને બહુ વાંધો છે. કેવા હું માંગેસ? આમ ગોળ ગોળ જલેબી જેવી વાત ન કર, માંડીને વાત કર. હું છે? અમારા ભાભી. ભાભી? ઠીક, એટલે એને તારા કાન ભર્યા લાગેસ કા? મારા કાન કોઈ નથી ભર્યા, અને હું કઈ નાનો ગગો નથી કે કોઈ કાન ભરે ને હું એના કીધું ઘેરા કરું. તો મને બધી પછી એનું સાંભળીને મને હું કામ કહે છે? કારણ કે મને દેખાય છે, આ ભગવાને મને બે આંખો આપી, બે કાન આપ્યા, બધું દેખાય છે ને મને બધું સંભળાય છે કે તો? તમે હું વર્તન કરો છો ભાભી હારે. હું કર્યું મેં? આ શાંતિથી જીવવા તો દેતા નથી, અને કીધું છે કે આપણી જમીન માંથી ભાગ આપી દો, પણ નહીં. આ 10 વીઘા મોટા ભાઈના આ ઈલાજ માટે હું વપરાઈ ગઈ, એનો તો ભાગ જ જતો રહ્યો. એલા ઈ ને એનો છોકરો આપણા ઘરે રહે છે, ખાય છે, પીવે છે, એનો છોકરો ભણે છે, એની ફી ભરાય છે, એ બધું કઈ ઓછું છે? સારું સારું, એ તમને જેમ મજા આવે ને એમ કરો, પણ બા એક વાત પૂછું તમને? પૂછને, આટલું બધું તો આમે બોલી નાખ્યું છે, હવે જે પૂછવું હોય એ પૂછી નાખ. આ તમારું નામ કડવી કોણે રાખ્યું? હા, બહુ મોડું મોડું પૂછ્યું. એ મારી મીઠી ફઈ છે ને, એને મારું નામ કડવી પાડ્યું. વાહ, આ મીઠી ભાઈ બહુ જોરદાર લાગે, કારણ કે તમારા વર્તન પ્રમાણે જ તમારું નામ રાખ્યું છે. નાનપણથી ખબર પડી ગઈ હશે કે તમારું વર્તન કેવું હશે. એ એવું નથી, મારી મીઠી ફઈ છે ને ખાલી નામે મીઠી છે, બાકી જીભની કડવી છે, તો એને મારું નામ કડવી પાડ્યું, કારણ કે મારી મીઠી જીભ છે. ઓહો હો હો, ધન ઘડી ધન ભાગ અમારા, એવું છે એમ ને? હા, પણ હા, ફઈબાના નામ ઉપર થોડું ઘણું આમ આપણે કહીએ કે ફરક, કે એનું નામ મીઠી ને એની જીભ કડવી, પણ તમારું નામ એકદમ આમ પરફેક્ટ બેસે હો, કોઈ આડું ઓળું નથી. નથી જ ને? હા, નામ ભલે ને કડવી રહ્યું, પણ એને આખું ગામ કે તમારી વાણી કેટલી મીઠી છે. હાલ હવે આ બધી વાતો નથી કરવી, તું વાડીએ જા ને હું આમ જાઉં. વાડી કીધું એક વાર તોય સમજ ન પડી કે લાઈટ ન થાય, ત્યાં જઈને હું ઢેફા ભાંગું. લક્ષ્મી, સાંભળ ને, મારે તને એક વાત કરવી છે. હા બોલો ને, શું વાત કરવી છે? વાત એટલી ખાસ છે ને, જો સાંભળ, જો આપણે જમીન છે ને 20 વીઘા, એમાં થોડીક જમીન વધુ છે, તો 20 વીઘા જમીન છે, તો હું એમ વિચારતો હતો કે આપણે 10 વીઘા જમીન છે ને કુંવરબેન ના નામે કરી દઈએ. હા તો તમને જેમ યોગ્ય લાગે એમ કરો ને, મારી કોઈ વસ્તુમાં ના નથી. હા, આમ પણ આપણી માનેલી બેન છે અને બિચારી દુખી પણ છે, તો આપણે જમીન એના નામે કરી દેવી 10 વીઘા. જો તું આ પાડતી હોય તો જો. અરે મેં તમને કીધું તો ખરી કે તમને યોગ્ય લાગે એમ કરો, મારી એક કોઈ વસ્તુમાં ના નથી, મારે આપી જ દેવી છે. તો આપણે આ જમીન છે ને કાલે જ નામે કરી દઈએ, અને અત્યારે છે ને ખેતરમાં બહુ કામ છે, હાલ આપણે કામે વળગવી. હા હાલો. હા. ઓહો, લાડલો દીકરો આખો દી માના ખોળામાં બેહી જ રહેવું છે, કઈ કામ ધંધા નથી. આ મોયડામાં જા ને કઈક વાસ બાસ હો, તાર કાકો ફી ફરી ફરીને મરી રહેશે હો. જા ઉપડો, હાલો 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 હાલો. શું છે ભાભી? આ મનમાં તો તમે મને ને બાને બહુ ગાળો આપતા હશો કા? હે, નથી ગમતા ને મેં તમને? ના રે ના, હું કામ આપું? આ તમારું છે ને થોબડું કે છે કે કેટલી ગાળો આપતા હોય. હવે જે હોય ને સાચું બોલો, શું છે તમારે? પેટમાં શું દુખે છે? આ દુખે પેટ ને કૂટે માથું, આવું બધું છે તમારું કામ? પેટમાં તો તને ને બાને દુખે છે.
મને નહીં. મર્યાદા હો, બોલવામાં મર્યાદા રાખશો. મારી સામે ભલે ગમે તેમ બોલો, ઈ વડીલ છે આપડા. તો તું નાની છો કે હું નાની છું? હું નાની હોય કે ના હોય, મારું ઘર સંસાર બધું છે. વિધવા નથી થઈ ને હું, હે? બસ આવું કહીને જ મારો જીવ બાળો છો તું ને બાપે. તમારો મસ્ત જીવમાં વૈધું શું છે તે બાળીએ? હે, વૈધું છે કઈ? મને ને મારા છોકરાને ક્યાં હક લેવા દે છો તું ને બાપ? લે, તે આટલું બધું હોય તો આ છે ને તમારી પોચી પાણી લઈને છે ને થેલા ફરી નીકળી સવાય ઘરની બહાર. અમે તમને પકડીને અહીંયા નથી રાખી મૂકતા કે ભાઈ અહીંયા નહીં રહ્યો. તમે છે ને મારી માથે જ પડો છો, માથે રહીને છાણા થાપો એવા છો. એન બાપો આ મુકતો નથી ગયો બધું? હું એટલો મુકતો ગયો? તમારો હક છે એટલો અમારો હક છે નહીં ને? હે, એન બાપો મૂકતો ગયો, હવે ઈ તો ગયા ઉપર. હે, એની પછી તમારો કોઈ હક બક લાગતો નથી. આ તો ઠીક છે કે બધું કામ છે ને અમે લોકો કરીએ છીએ, અને તમારા જવાનું નથી. હારું ચાલ મધુ, મારા ને વિરાટના કપડા છે તું ધોઈ નાખજે. એ હાલો ચાલ મધુ, ધોઈ એટલે નોકરાણી શું? તમારા બાપાએ મને આ નોકરાણી કરી મોકલી છે? હે, કપડા ધોઈ નાખશે એટલે? પણ હું જો કામ કરવા જાઉં ત્યાં મને સેટ ખીચાશે ને મોઢું થશે તો? હે, ઠીક. તે ત્યાંના સેટ ખીસા એટલે તમે અહીંયા મને નોકરાણી જેમ કામ દઈને જાઓ હે ને, આ કરી નાખજે ને તે કરજે. ભાભી, મર્યાદા મર્યો ને તે બહુ સારી વાત છે. આજે મને કામ ચીંધું ઈ ચીંધું, બાકી જો ભલે તમારી દેરાણી હોય હો, બધી વસ્તુ છે ને મને બહુ સારી રીતના આવડે, એટલે કોઈ દી કામ નહીં ચીંધવાનું મને. હો, હા તો પાડો હવે. નકટા છો, નકટા છો. હારું ચાલ તું ધોઈ નાખ. તું ધોઈ નાખ હજી? હે, હજી ધોઈ નાખજે. કેમ તમારી પીન ત્યાં ચોટી ગઈ છે? નથી ભાન પડતી? હે, એકવાર કીધું કે મને કામ નહીં ચીંધવાનું તે નહીં ચીંધવાનું. આ છે ને આજુબાજુ વાળા 10 જણા સાંભળે ને એ રીતના મારે ન બોલવું પડે. આ કામ છે કે કોડિયા દીધા ભગવાને? હે, જે કામ હોય ને પોતાનું પતાવીને જવાનું. યા નોકરો કરવા જાવશો ને તે અમારી માટે નથી જાતા હો. એટલે પેલા જાઓ, અંદર જાઓ, કામ પતાવો પછી જાજો. હાલો હાલો હાલો. એવી ને દીકરો એવો, બે ને ઘસડી ઘસડી નથી મોકલવા પડે કે ખોયડામાં જાઓ ને કામ કરો એમ. ઓલી દોડાઈ રોજ દાડીએ જાય છે, 5 વાગે આવી જાય છે. હા જો હમી હાંસ થઈ ગઈ, 6 વાગી ગયા તોય ગુડાણી નથી. અને પાછો ઓલો લખમણિયો એ મને સલાહ દે કે ભાભીને તમે હેરાન ન કરો ને તમે આમ કરો ને તેમ કરો ને. આ જે થાય છે ઈ જોવા આવે છે. હું એકલા એકલા બગડો છું. બબડે નહીં તો હું કરે? આ ઓલી દાડીએ જાવ છું કહીને ગઈ છે, રોજ તો 5 વાગે આવી જાય. આ જો ત્યાં 6 વાગવા આવ્યા, હજી નથી આવી. કોણ જાણે ક્યાં ફાટકતી હશે. ક્યારની જ વિચારું છું કે રોજ તો આટલા વાગે આવી જાય છે, આ ફાટકવા નહીં તો ખરે ભાગી ભાગી નહીં ગઈ હોય ને, મને તો એવું લાગે છે. ખબર નહીં એવી જ છે. હા હો, એનું કઈ નક્કી નહીં. પાછી શેરુડી રૂપાળી સતીએ રે. હવે ગોતવા મોકલવા છે કોઈને કે ગઈ તે પડોજણ ગઈ? આપણે એને ગોતીને હું કરવીશ? ગઈ તો ગઈ, આપણને ક્યાં કઈ ખબર છે? કોઈ પૂછે કેવાનું દાડીએ ગઈ તી આવીશ નથી, ક્યાં ગઈ અમને ખબર નથી, અને અમે ક્યાં ઘર મૂકીને એને ગોતવા જાય? એ વાત સાચી છે. કામ બાબતે છે ને મને આજે કે કપડા મારા ધોઈ નાખજો. એની નોકરાણી મરી છું અહીંયા. એ હા, એને તને કીધું ઘરમાં આવો આવો બેહો. તું ઓરપિંદી દેખાતા નથી, ક્યાં ગયા છે? લ્યો હવે તપાસ કરો છો તમે. એ દાડીએ જાવ છું કહીને ગઈ છે, આ 6 વાગી ગયા હજી નથી ગુડાણી. એટલે મારી બેન હવે દાડીએ જાય છે એમ ને? તો જાવું જ પડે ને. પેલા વિરાજની ફી ભરે છે મારો લખમણિયો, તો ઈ કોણ વસૂલ કરશે? તમે મોકલતા હોય તો હે, વિરાજની ફી તેને દાડીએ નો જવું પડે હો. હવે જવાની જરૂર જ નથી દાડીએ. મે કેમ? હા હા, અરે હા, પણ ઊંધી રાતને. હા આવો આવો, કેમ છો? મજામાં? આમ અચાનક અમારા ઘરે કઈ કામ હતું? હા, કામથી જ આવ્યા છીએ. હા હા, બોલો બોલો. વિરાજ ક્યાં છે? વિરાજ હવે જો હું તો હમણાં વાડીએ આવ્યો એટલે ખબર નહીં, અંદર રમતો જ હશે. મન કહીને ગયો કે હું મારા ભેરુ હારે જાઉં છું રમવા. કોણ જાણે ક્યાં ભટકતો હશે ઈ. પણ બોલો ને, મારે શું કામ હતું?
કુંવરબેન અને વિરાજ આવે પછી અમે કહેશું શું કામ છે અમારે. તમારે કુંવરબેન છે નહીં ઘરમાં ને વિરાજ ક્યાં છો? બુડાવો અહીંયા જરાક. લ્યો આવી ગયો બોલ. અહીંયા જો દીકરા, આમાં છે ને જમીનના કાગળિયા છે. તારા મમ્મીના નામે જમીન કરી છે. 20.5 વીઘા જમીન હતી તો 10.25 વીઘા જમીન તારા મમ્મીના નામે કરી છે. તો આ છે ને ભાઈ તરફથી એક બેન ને કાપડું છે, સાચવીને રાખજે. અને મમ્મી આવે ને એટલા કાગળિયાને આપી દેજો. હા આપી દેશ. તું જાઓ. હા લે અવડામ થા છોકરાના હાથમાં જમીનના કાગળિયા દઈ દીધા. કા જમીન એટલી બધી સસ્તી છે? કા તમે તો કુંવરબેનના નામે તો જમીન કરી નહીં, તો કરવી પડે અમારે નામે. તો એને ને એના છોકરાને અહીંયા ખવડાવીએ, પીવડાવીએ, રાખીએ, એના છોકરાની ફી ભરીએ, તો પછી જમીન ય દેવાની? એ બધું બબે વસ્તુ ન બને હો. ઓ માં, 1 મિનિટ હો, 1 મિનિટ. તમે છે ને પરણીને લાવ્યા છો ભાભીના ઘરમાં, એટલે આ ઘર છે ને ભાભીનું પણ ગણાય. એટલે આપણે એને હાસવીએ છીએ, એના છોકરાને ભણાવીએ ને તો કઈ નવાઈ નથી કરતા. એનો હક લાગે છે અહીંયા. હા તો હું એને ક્યાં કાઢી મૂકું છું? રાખી છે ને, મજાનું હુંડલો ભરીને ખાય છે. હા એ તો ખબર છે કેવી રીતે રાખ્યા છે ને કેવા હાસવો છો એને. તમે છે ને બહુ પક્ષ લ્યો માં એનો. બા બોલે છે ને મોટા બોલે તો હું કામ વચ્ચે બોલો છો? હું છે ને હાસું બોલું છું. આ જયારે ખોટું થતું હોય ને ત્યારે મારા દિલમાં દાસ ભરે છે. ઓર ભાભીનું આટલું બધું દાજેશ તને? હા તો દાસ જ ને એનું, કારણ કે ભાભી છે જ એવા. અત્યાર સુધી તમે બસ એને હેરાન જ કર્યા છે. અરે મારા ભાગમાં છે આ 10 વીઘા જમીન છે ને એમાંથી પણ અડધો ભાગ આપવા તૈયાર નથી. પણ હા એમના ભાઈ આજે ભગવાન બનીને એમની બેન ને જમીન આપવા આવ્યા છે. આ જેમ ભગવાને કુંવરબાઈ નું મામેરું ભર્યું હતું ને એમ એમના ભાઈ આવ્યા છે. અને એમની પત્ની આ લક્ષ્મી માં લક્ષ્મી બનીને આવ્યા છે. બસ હો બસ, તને છે ને જોવા આંખ છે, સાંભળવા કાન નથી. લ્યો જમીન દઈ દીધી, મોટો મીર મારી દીધો એમ. તો તમારે જેવી જ ને, તમારાથી તો ના છૂટી. બસ હો હવે. આ બાને નારાજ કરી દીધા ઈ આ લોકોના ચક્કરમાં. અત્યાર સુધી ક્યાં મરી ગયા તા તો? આને તો છે ને બોલવામાં મર્યાદા જ નથી. કોની સામે હું બોલું નહીં. જો એને મર્યાદાને ભાન કઈ હોત ને તો આજે આ દિવસ જોવાના વારા જ ન આવ્યા હોય. બધા હાથે સમજી ગયા હોય, પણ સમજવાનું તો નામ જ નથી લેવું. જવા દો હવે. આ માણસ છે ને નહીં સમજે. આ પથ્થર ઉપર માથા પસાડો ને એ બરાબર છે. લક્ષ્મણભાઈ, હવે અમે રજા લઈએ. તમે વિરાજનું ધ્યાન રાખજો. હવે છે ને વિરાજને તમને સોંપીએ છીએ. અરે પણ ભાઈ, હા માનું છું હું વિરાજને અને મારા ભાભીનું બધાનું ધ્યાન રાખીશ, પણ તમે આ જો તો ખરા વાળુનો ટાઈમ થઈ ગયો છે તો શેમાં વગર કે સવાતું હોય. હાલો આપણે વાળું કરીને પછી છૂટા પડશું. હાલો હાલો. ના ના, તમારી પત્ની ને તમારા બા પાછા મોઢા ચડાવશે. અમે જાવી છીએ. અરે ઈ ભલે ને ગમે ઈ કે, બાકી મારી સામે એનું કાંઈ હાલે નહીં. હાલો હાલો જમી લઈએ. હાલો.